તમારું બાળક 9 મહિનાનું થઈ ગયું છે તો આ સમય બાળક માટે ખૂબ જ ખાસ હોય છે, કેમ કે બેબી હવે બાળક બનવા તરફ આગળ વધી રહ્યું છે. દરેક દિવસે બાળક કંઈક ના કંઈક નવું શીખે છે અને તમને સરપ્રાઈઝ કરી દે છે. પરંતુ દરેક મધર્સના મનમાં એક એવો પ્રશ્ન હોય છે અને ઘણા મધર્સને એવો ડાઉટ હોય છે કે મારું બાળક જે કંઈ કરે છે તે નોર્મલ છે કે નહીં, તે બીજા બાળક જેવું કેમ નથી કરતું. તો મધર્સ, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે 9 મહિનાનું બાળક શું શું કરી શકે છે અને તમારે પણ મધર્સ તરીકે શું કરવું જોઈએ. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. સૌથી મહત્વની વાત છે કે દરેક બાળક અલગ અલગ હોય છે, એટલા માટે આપણા બાળકની સરખામણી બીજા બાળક સાથે બિલકુલ ના કરવા જોઈએ. કેમ કે કોઈ બાળક વહેલું શીખે છે, કોઈ બાળક મોડું શીખે છે, એટલા માટે આપણા બાળકની સરખામણી બીજા બાળક સાથે બિલકુલ ન કરો અને તમારું બેબી પોતાની સ્પીડથી જરૂરથી શીખે છે. તો હવે વાત કરીએ ડેવલપમેન્ટની. 9 મહિનાનું બાળક આ સમયે બેસતા શીખી જાય છે, એટલે કે જ્યારે બાળક પહેલા ટેકાના સહારે બેસતું હતું તો હવે બાળક ધીમે ધીમે બેસવાની શરૂઆત કરી દે છે. એટલે કે બાળક ટેકા વગર પણ બેસી શકે છે. હવે બાળક તેના શરીરનું બેલેન્સ રાખતા પણ શીખી જાય છે. આ સમયે બાળક ઘણા રમકડાઓ સાથે રમે છે, તેમજ પોતાના રમકડાઓ હાથમાં પકડે છે, બીજા હાથને સપોર્ટ આપે છે, જે એકદમ નોર્મલ ડેવલપમેન્ટ છે. પરંતુ મધર્સ, ખાસ યાદ રાખો, આ સમયે બેબીને એકદમ સેફ જગ્યાએ બેસાડો. એવી કોઈ જગ્યાએ ના બેસાડો જેનાથી બાળકોને કોઈ પણ એવી વસ્તુ વાગી જાય અને બાળકોને ઈજા થાય. તો આ સમયે બાળક પોતાની જાતે બેસવાની શરૂઆત કરી દે છે. તો હવે વાત કરીએ બેબી એક્ટિવની. આ સમયે બેબી વધુ એક્ટિવ બની જાય છે, એટલે કે બાળક પોતાના ઘૂંટણથી વાંકું વળે છે, બાળક પોતાના ઘૂંટણના સહારે આગળ પાછળ પણ જઈ શકે છે. અને હા, ઘણા બાળક તો આ સમયે પોતાના પેટના સહારે આગળ જાય છે, પાછળ આવે છે. ઘણી એવી મુવમેન્ટ કરે છે કે બાળક જાતે ચાલવાની કોશિશ કરે છે. ઘણી એવી કોશિશ કરે છે કે બાળક પોતાના ઘૂંટણ અને પેટના સહારે આગળ પાછળ જવાની કોશિશ કરે છે. આ બધું ખૂબ જ પરફેક્ટલી નોર્મલ છે, કેમ કે આ સમયે બેબી મૂવ થવાનું શીખી રહ્યું છે. તો આ સમયે ઘરમાં બેબી આગળ પાછળ જાય છે તો તમારી પાછળ આવવાની પણ શક્યતાઓ વધી જાય છે. એટલા માટે ખાસ યાદ રાખો કે ઘરમાં એવી કોઈ પણ નાની નાની વસ્તુઓ છે જે બાળકની આજુબાજુ ના રાખો. જો બાળક એવી કોઈ પણ વસ્તુ હોય જે મોઢામાં ના નાખી દે. અને તમારા ઘરમાં પ્લગને પ્લગ કવર કરાવો. તેમજ ઘણી એવી વસ્તુઓ છે જેના ખૂણાઓ છે તો તેને શાર્પ કોર્નર કવર પણ કરાવો. તો નાની નાની વસ્તુઓ બાળકોથી દૂર રાખો અને બાળકોને ઈજા ન થાય તેનું ખાસ ધ્યાન રાખો. તો હવે ખૂબ જ સરસ મજાનો એક સ્ટેજ આવે છે. આ સમયે બાળક ધીમે ધીમે ઊભું થવાની કોશિશ કરે છે. એટલે કે બાળક ઘરમાં બેડ, સોફા, ચેર તેમજ ઘરનું એવું કોઈ પણ ફર્નિચર છે જે પકડીને બાળક ઊભું થવાની કોશિશ કરે છે. અને બાળક ક્યારેક ક્યારેક ધીમે ધીમે ચાલવાનું પણ શરૂઆત કરે છે. ઘણીવાર બાળક ચાલતા ચાલતા પડી જાય છે, પરંતુ તે ટ્રાય જરૂરથી કરે છે. આ પ્રોસેસમાં ખૂબ જ પેશન્સ રાખવો જરૂરી છે. જો તમે બાળકોને થોડું પણ સપોર્ટ આપશો તો બાળક ધીમે ધીમે તે પકડવાની કોશિશ કરીને ઊભું થતા શીખી જશે અને થોડું થોડું ચાલતા પણ શીખી જશે. પરંતુ 9 મહિનાનું બાળક ધીમે ધીમે કોઈ પણ વસ્તુ પકડીને ડગલું ભરતા શીખી જાય છે. તો હવે વાત કરીએ બાળકના હાથની સ્કિલ પણ આ સમયે ઘણી ઇમ્પ્રૂવ થાય છે. એટલે કે બાળક નાની નાની વસ્તુઓ પોતાના અંગૂઠા અને આંગળીથી પકડી શકે છે. અને આ સમયે બાળક જાતે ખાવાનો પણ પ્રયત્ન કરે છે. ઘણીવાર બાળક ઘણી ખાવાની વસ્તુઓ જાતે મોઢામાં નાખે છે, ઘણીવાર તે પડી પણ જાય છે. તેમજ બાળક ઘણીવાર પોતાના હાથથી ઘણી વસ્તુઓ મેશ પણ કરી દે છે. પરંતુ મધર્સ, ગુસ્સો બિલકુલ ન કરો અને બાળકોને એક્સપ્લોર કરવા દો, કેમ કે આ સમયે બાળક જેટલું વધારે શીખશે બાળકનું બ્રેઇન ડેવલપમેન્ટ એટલું જ સારું થાય છે. તો હવે વાત કરીએ બાળકોના બોલવાની. 9 મહિનાનું બાળક ધીમે ધીમે બોલતા પણ શીખી જાય છે. આ સમયે બાળક મમ્મી, પપ્પા, બા, દાદા જેવા શબ્દો બોલવાની શરૂઆત કરી દે છે. હા, બાળક આ શબ્દ ક્લિયરલી નથી બોલતું, પરંતુ તે ધીમે ધીમે બોલવાની ટ્રાય જરૂરથી કરે છે. તો મધર્સ, આ સમય તમારા માટે ખાસ છે. આ સમયે તમે બાળક સાથે વધારેમાં વધારે વાતો કરો, સ્ટોરી કહો, તેમજ બાળકોને આ સમયે હાલરડા સંભળાવો, ગીતો ગાઓ, કેમ કે તમે બાળક જેટલું વધારે બોલશો બાળક તેટલું ઝડપથી બોલતા શીખી જશે. તો 9 મહિનાનું બાળક ધીમે ધીમે અમુક શબ્દો એવા છે જે બાળક બોલતા શીખી જાય છે. અને હા, આ સમયે બાળકોની સમજણ પણ વધી જાય છે, કેમ કે જો તમે આ સમયે નામ બોલો છો તો બાળક તેની તરફ જોવાનો પ્રયત્ન જરૂરથી કરે છે. જો તમારું કોઈ નામ બોલે છે તો બાળક તમારી તરફ જરૂરથી જુએ છે. જો તમે બાળકોને કહો કે ક્લેપ કરો તો બાળક ક્લેપ કરતા શીખી જાય છે. બાળકો બાય બાય કરતા શીખી જાય છે. જો તમે બાળકોને બાય બાય કહો તો બાળક પોતાના હાથથી બાય બાય કરવાની પણ ટ્રાય કરે છે, કેમ કે આ બધું બાળકોના બ્રેઇન ડેવલપમેન્ટને સ્ટ્રોંગ બનાવવાનું ખૂબ જ સરસ એવું સાઇન છે. તો હવે વાત કરીએ એક ઇમ્પોર્ટન્ટ. તો 9 મહિનાનું બાળક ઘણા પોતાના વ્યક્તિઓને ઓળખતા શીખી જાય છે, ખાસ કરીને તેના મમ્મી પપ્પાને. બાળક પોતાના મમ્મી પપ્પા, બા દાદાને ઓળખવા લાગે છે અને ઘણી
ઘણીવાર જો કોઈ અજાણ્યા વ્યક્તિ ઘરે આવે તો તે રડવા પણ લાગે છે. આને સ્ટ્રેન્જર એક્સાઇટી કહેવાય છે, પરંતુ મધર્સ ચિંતા કરવાની જરૂર નથી. આ એક કમ્પ્લીટલી નોર્મલ છે, કેમ કે બાળકોને પોતાને સેફ ફીલ કરાવવા માટે બાળક આવું કરે છે. તો આ સમયે તમે બાળકોને ધીમે ધીમે નવા લોકો સાથે ઇન્ટ્રોડ્યુસ જરૂરથી કરાવો. તો હવે વાત કરીએ ખાવાની. 9 મહિનાનું બાળક ઘણી એવી વસ્તુઓ છે જે ખાવાની શરૂઆત કરી દે છે. આ સમયે બાળક દાળ, ખીચડી, મિક્સ વેજીટેબલ્સ, પ્યુરી તેમજ બાફેલા બટેકા તેમજ ફિંગર ફૂડ પણ બાળક ખાવાની શરૂઆત કરી દે છે. અને બાળક પોતાની જાતે ખાવાનો પણ પ્રયત્ન કરે છે, પરંતુ મધર્સ બાળકોને પોતાની જાતે જરૂરથી ખાવા માટે આપો. થોડું મેશ કરશે, પરંતુ આ સેલ્ફ ફીડિંગ ડેવલપમેન્ટ માટે ખાસ જરૂરી છે. અને હા, આ સમયે બાળકોને થોડું થોડું પાણી આપવાની પણ શરૂઆત કરી દેવી જોઈએ. તેમજ આ સમયે બાળકોને તમે અમુક એવી વસ્તુઓ જેમ કે શીરો, રાબ આ બધું પણ બાળકોને આપી શકો છો, જે બાળકોના બોડીને ખૂબ જ સ્ટ્રોંગ બનાવે છે. તો હવે વાત કરી ઊંઘની. 9 મહિનાનું બેબી ખૂબ સારી રીતે ઊંઘ કરે છે, એટલે કે બાળક દિવસ દરમિયાન 2 થી 3 વાર નેપ લે છે અને રાત્રે 10 થી 12 કલાક જેટલી ઊંઘ જરૂરથી કરે છે. તો આ સમયે તમે બાળકો માટે બેડ ટાઈમ રૂટીન બનાવવા માટેનો બેસ્ટ ટાઈમ છે. આ સમયે બાળકોને પ્રોપર ટાઈમે સુડાવવાની ટ્રાય કરો. તેમજ બાળકોને જે રૂમમાં સૂવે છે તેની લાઇટ એકદમ ડીમ રાખો. બાળકોને સ્ટોરી કહો, હાલરડા ગાઓ અને બાળકોને જે સમયે સુડાવો છો તે જ સમયે દરરોજ સુડાવવાની પ્રયત્ન કરો, જેનાથી બાળકો ઊંઘ પણ સારી કરશે અને બાળક પહેલા સૂઈ પણ જશે. અને સૌથી મહત્વની વાત, તમારું બેબી એકદમ પરફેક્ટ છે, તેને બીજા બાળક સાથે કમ્પેર બિલકુલ ના કરો. પરંતુ જો તમને એવું લાગે છે કે તમારું બાળક તમારી સાથે આઈ કોન્ટેક્ટ નથી કરતું, તમારું બાળક બેસતું નથી, તમારું બાળક અમુક એવા શબ્દો છે જે બોલતું પણ નથી, અથવા તો કોઈ પણ અવાજ નથી કરતું, જો આવા કોઈ પણ સાઇન દેખાય તો આ સમય એકવાર ડોક્ટરને જરૂરથી બતાવો. અને લાસ્ટમાં, તમારો પ્રેમ, તમારો સમય અને તમારું સ્પર્શ જે બાળકોના બ્રેઇન ડેવલપમેન્ટ અને બાળકોના બોડી ગ્રોથ માટે સૌથી મહત્વનું છે. તો તમે બાળક સાથે હસો, રમો, વાત કરો, કેમ કે આ 9 મહિનાનો સમય બાળકો માટે ખાસ હોય છે અને આ સમય તમારા માટે પણ બીજી વાર નથી આવવાનો. તો તમને મારી માહિતી યુઝફુલ લાગી હોય તો બીજા મધર્સને જરૂરથી શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.